નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અરવલ્લીથી મેઘરજ ગાયત્રી પ્રજ્ઞાપીઠ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો। ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે આત્મિક સશક્તિકરણ કલમ પૂજન શુભેચ્છાઓ પાઠવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મેઘરજ તારીખ 9 ફેબ્રુઆરી આવી રહેલ 27 ફેબ્રુઆરી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। ત્યારે ગાયત્રી પરિવાર મેઘરજના અશોકભાઈ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો આંતરિક ભય દૂર થાય તે માટે ગાયત્રી પ્રજ્ઞાપીઠ મેઘરજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પરીક્ષાર્થીઓમાં ઊભા થતા ભયથી મુક્ત રહેવા માટે શારીરિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક આત્મિક સશક્તિકરણ અને કલમ પૂજન સાથે પંચકુંડીય ગાયત્રી યજ્ઞ કાર્યક્રમ 9 ફેબ્રુઆરી રવિવારે સવારે કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ જાગે તે માટે ખૂબ જ માર્મિક ભાષામાં પરીક્ષાનો ખોટો ભય દૂર કરવાના ઉપાયો, ગાયત્રી મંત્રની વિશેષ શક્તિ, વિદ્યાર્થી જીવનમાં સમયનું મહત્વ, સ્ટુડન્ટ લાઈફ, ગોલ્ડન લાઈફ, વિદ્યાર્થી જીવનમાં નિર્ધારિત લક્ષ્ય વગેરે વિષયો પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો। આંતરિક પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો આપણી ઈચ્છા મુજબ સંકલ્પ કરીએ તો શરીર ચોક્કસ સાથ આપે છે। ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગ કરવાની પોતાની પેનોનું વિતરણ કરવામાં આવેલ, જે પેનોનું આધ્યાત્મિક રીતે મંત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓના હસ્તે પૂજન કરવામાં આવ્યું। ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને તિલક કરી રક્ષાસૂત્ર બાંધી શ્રેષ્ઠ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી। સમગ્ર કાર્યક્રમના આયોજનની વ્યવસ્થા મેઘરજ ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવી। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।